ગયા લેક્ચરમાં આપણે કાર્ય વિશે સમજેલા હતા. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા આપણો ટોપિક હતો, પણ એને સમજવા માટે પહેલા આપણે કાર્યને સમજવું પડે. તો ગયા લેક્ચરમાં આપણે કાર્ય, તેના એકમ, તેનું સમીકરણ અને કાર્યની વ્યાખ્યા સમજેલા હતા. ઉર્જાની ત્યારે મેં કીધેલું હતું કે કોઈ પણ પદાર્થની ઉર્જા એટલે તે પદાર્થની કાર્ય કરવાની ક્ષમતા. પણ આપણે આ ચેપ્ટરની અંદર જે ભણવાનું છે એ માત્ર ઉર્જા નથી. આખો શબ્દ શું છે? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે શું? હવે આપણે એ સમજશું. સંકલન આપણે ભણી ગયા છીએ, સંકલન અને વિકલન બેયનો આપણે સમીકરણ શું છે એ ભણી ગયા છે. એની પ્રોસેસ કઈ રીતે થાય, સામાન્ય સમીકરણ એ શું છે એ ભણ્યા. આપણા આ પ્રશ્નની અંદર એ સંકલનનો ઉપયોગ કરવાનો છે. શું કામ કરશું? સંકલન એ આપણે સમજશું. ગયા વખતે જ મેં કીધેલું હતું કે જેટલી જગ્યાએ વિકલન અને સંકલન આવશે ત્યાં દરેક જગ્યાએ આપણે કારણ જાણવાનું છે, શું કામ આપણે વિકલન અથવા સંકલન કરવું પડે છે. તો આ ટોપિકની અંદર ગુરુત્વીય સ્થિતિ ઉર્જા ફરી એકવાર પાછો આપણે સમજી લઈએ કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે શું છે. તો કે ગુરુત્વાકર્ષી બળના લીધે પદાર્થની અંદર જમીનની સપાટી ઉપર એટલે કે પૃથ્વીની સપાટી ઉપર અથવા તો પૃથ્વીની સપાટીથી ઊંચાઈએ એટલે h ઊંચાઈએ જે પદાર્થ પાસે સ્થિતિ ઉર્જા હોય તેને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવાય. શબ્દ આપણો અગત્યનો શું છે? ગુરુત્વાકર્ષી બળના લીધે. તો આપણે સૌથી પહેલું ગુરુત્વાકર્ષી બળ એટલે વજન બળ એવું લખશું. તો ગુરુત્વાકર્ષી બળ એને F વડે દર્શાવાય, આપણે ભણી ગયા છીએ. અને વજન બળનું સમીકરણ આગળ ભણી ગયા છીએ mg. g એટલે શું છે? ગુરુત્વ પ્રવેગ. આમાં જે g લખેલો છે એનું મૂલ્ય કાંઈ ન કીધું હોય એટલે આપણે એવું જ સમજવાનું કે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગનો એકમ એટલે એ સપાટીની ઉપર દર્શાવે g. અને દળ તો અચળ જ હોય છે. હવે આપણે કાર્યનું સમીકરણ ભણ્યા હતા અને કાર્ય અને ઉર્જા બે સમાન જ હોય. કાર્ય કરવાની ક્ષમતા એટલે જ ઉર્જા થાય. તો આપણે એ લખશું કાર્ય બરાબર ઉર્જા. એટલે એનું સમીકરણ શું હતું કે F × D. આવું મેં સમીકરણ ગયા લેક્ચરમાં કાર્યનું લખાવેલું હતું. તો F એટલે ઉપર લખ્યું આપણે. હવે ઉર્જાનો સંજ્ઞાનો ઉપયોગ કરશું. અહીં લખેલું છે U. ખરેખર ઉર્જાનું ઇંગ્લિશ નામ શું થાય? એનર્જી. એનર્જીનો પહેલો અક્ષર એટલે કેપિટલ E હોય છે. પણ આગળ આપણે ભણશું કેપિટલ E છે એ વિદ્યુત ક્ષેત્ર માટે એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ માટે ઉપયોગમાં લેવાનું છે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ માટે E નો ઉપયોગ કરશું એટલા માટે આપણે અહીંયા U છે ને સ્થિતિ ઉર્જા તરીકે લખવાનું છે. દરેક જગ્યાએ ઉર્જા એટલે U વડે દર્શાવવાની છે. તો હવે આપણું સમીકરણ થઈ જશે mg. આ સમીકરણમાં d એટલે મેં કીધું તો સ્થાનાંતર એટલે કે ડિસ્પ્લેસમેન્ટ એટલે d ઉપયોગમાં લીધેલો છે. પણ આપણે ગુરુત્વ પ્રવેગ h ઊંચાઈએ ગોતવો હોય તો શું લખવું પડે? d ને બદલે h. તો આ થઈ ગયું આપણું ઉર્જાનું સમીકરણ. આ સ્થિતિ ઉર્જાનું સમીકરણ છે. આ સમીકરણ છઠ્ઠા ચેપ્ટરમાં આવશે. કાર્ય, ઉર્જા અને પાવર આવું ચેપ્ટરનું નામ છે, છઠ્ઠું ચેપ્ટર. ત્યાં તમે આ સમીકરણ ભણશો. પણ તમને જો કોઈ દાખલામાં કે પ્રશ્નમાં પૂછેલું હોય કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે શું અથવા તો એનું સમીકરણ શું, તો આ સમીકરણ આપણે લખવાનું નથી. શું કામ નથી લખવાની સમજીએ હવે. તો U બરાબર mgh લખી નાખ્યું. આના ઉપરથી જ મેળવેલું છે એટલે સમીકરણ સાચું જ છે. છઠ્ઠા ચેપ્ટરમાં આપણે મેળવશું, ઉપયોગી કરશું, જવાબી મેળવશું. પણ અહીંયા શું કામ ન લખી શકાય? તો એનું કારણ શું છે? તો આપણે કીધું g એટલે ગુરુત્વ પ્રવેગ, h એટલે ઊંચાઈ. તમને એમ કે 1000 કિલોમીટર ઊંચાઈએ 10 કિલોગ્રામના પદાર્થ પાસે કેટલી સ્થિતિ ઉર્જા હશે એટલે કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કેટલી હશે. તો તમે આની અંદર m એટલે 10 કિલોગ્રામ, h એટલે 1000 કિલોમીટર અને મીટરમાં રૂપાંતર કરવા પડશે. પણ g એટલે તો કે 9.8 તો લઈ ન શકાય, કારણ કે આપણે આગળ ભણ્યા કે જેમ જેમ ઉપર જશો પૃથ્વીની સપાટીથી એમ g નું મૂલ્ય ઘટતો જાય એટલે કે બદલાય છે. તો તમારે સ્થિતિ ઉર્જા સાચી મેળવવી હોય તો g નું મૂલ્ય ગણવું પડે. તો બે ગણતરી કરવી પડે.
એક તો પહેલા તમારે g નું મૂલ્ય ગોતવાનું, કેટલી ઊંચાઈએ તો કે 10,000 કિલોમીટરની ઊંચાઈએ. પછી તો કે તમારે ઈ g નું મૂલ્ય મળી જાય અને આમાં મૂકીને પછી u ગોતવાનો, બે ગણતરી કરવી પડે. એટલા માટે આપણે આ સમીકરણનો ઉપયોગ નથી કરવાનો, કારણ કે ડબલ ગણતરી ન કરવી પડે, ગણતરી ટૂંકી થઈ જાય એટલે આપણે થોડીક લાંબી પ્રોસેસ કરશું અને ઈ સમીકરણ યાદ રાખશું. તો ઉપર મેં કીધું એ પ્રમાણે ગુરુત્વાકર્ષી બળ અત્યારે આપણે લખ્યું mg. હવે ગુરુત્વાકર્ષી બળનું બીજું સમીકરણ લખશું, ન્યૂટનનું સમીકરણ. તો લખીએ અહીંયા ન્યૂટનનું સમીકરણ. તો ન્યૂટનનું સમીકરણ આપણે મેળવેલું હતું F બરાબર કેપિટલ G, એટલે કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. કિંમત શું હતી? 6.67 ગુણાકારમાં 10⁻11 ઘાત. m1 m2, પણ આપણી પાસે m1 એટલે me લખ્યો છે મેં, એટલે કે પૃથ્વીનું દળ. m2 એટલે સ્મોલ m લખેલો છે, એટલે કે પદાર્થનું દળ. છેદમાં હતું r², એટલે કે બે વચ્ચેનું અંતર. આ આપણું ન્યૂટનનું સમીકરણ થઈ ગયું. હવે આપણે શું કરવાનું છે? તો પાછું આ સમીકરણમાં કિંમત મૂકવાની છે, પણ હવે સંકલન કરવાનું છે. શું કામ? તો કે મેં પહેલા જ કીધેલું હતું, સંકલન સમજાવતો હતો ત્યારે, કે પદાર્થ છે એને તમે જમીનની સપાટીથી ઉપર લઈ જાઓ, કોઈ પ્લેન જતું હોય, અવકાશયાન જતું હોય, રોકેટ છોડતા હોય, તો એમાં શું થાય? ધીમે ધીમે ઊંચાઈમાં વધારો થાય. નીચે આવતો હોય તો ધીમે ધીમે ઊંચાઈમાં ઘટાડો થાય. અહીંથી શરૂઆત કરે ડાયરેક્ટ 1000 કિલોમીટર ઉપર દેખાય એવું નથી. 1 કિલોમીટર, 2 કિલોમીટર, 3 કિલોમીટર એમ ધીમે ધીમે ઊંચાઈમાં વધારો થાય. તો સંકલન એટલે શું છે? તો કેવા ધીમા, એટલે કે નાના નાના ટુકડા છે ભેગા કરવા. તો ગુરુત્વ પ્રવેગમાં જેમ જેમ ઊંચાઈ વધશે એમ સતત ઘટાડો થવાનો છે, એટલે કે નિયમિત રીતે ઘટાડો થવાનો છે. તો આપણે શું કરવું પડશે? સંકલન. તો સ્થિતિ ઊર્જાનું સમીકરણ. આખો શબ્દ હું નથી લખતો, પણ તમારે સમજવાનું તો એ જ છે. સ્થિતિ ઊર્જા એટલે કઈ? ગુરુત્વીય સ્થિતિ ઊર્જા. સમીકરણ F × D, પણ F એટલે તો G me સ્મોલ m છેદમાં r². D નથી લખવાનો, પણ dr લખું છું. આ dr એટલે શું છે? તો કે નાનું એવું સ્થાનાંતર. આપણે મેળવવું છે 10,000 કિલોમીટર ઊંચાઈએ, પણ નાના નાના ટુકડા કરવાના 1-1 કિલોમીટરના, તો એવા 10,000 ટુકડા થાય. 10,000 ટુકડાને ભેગા કરવા બહુ લાંબી પ્રોસેસ થઈ જાય, એટલે આપણે સંકલનની અંદર ભેગા કરશું. કઈ રીતે એ આપણે સમજાવું છું. તો આ dr એટલે શું છે? નાનું સ્થાનાંતર. અહીં લખું છું, નાનું સ્થાનાંતર છે. આપણે વિકલનમાં મેં તમને કીધેલું હતું, વેગનું સમીકરણ dx ના છેદમાં dt એવું લખાયું. તો x એટલે શું હતું? અંતર. પણ d આગળ આવી જાય તો શું થઈ જાય? નાનું અંતર, નાનો ટુકડો. ઉદાહરણ મેં આપેલું હતું, જોજો આગલા લેક્ચરની અંદર. એવી રીતે dt, t એટલે સમય, પણ આગળ d આવી જાય તો શું થઈ જાય? તો કે નાનો એવો સમય. એવી રીતે અહીં એ જ છે. r એટલે ઊંચાઈ અથવા તો અંતર, પણ આગળ d આવી જાય તો શું થઈ જાય? નાનું એવું અંતર. હવે આનું સંકલન કરવું છે. તો સંકલન કરવા માટે આગળ સંકલનની નિશાની, આ સંકલનની નિશાની છે. s નથી, લાંબો એવો આપણે s કરવાનો છે, પણ s ના પાંખડા નાના એવા વાળવાના છે. આ બહુ વધારે વાળવાના નથી. આ લાંબુ આ રીતે જેટલું સમીકરણ હોય ને ઉપર અંશ અને છેદમાં, એવડો તમારા નિશાની કરવાની છે. હવે લિમિટ લખવી પડે. લિમિટ એટલે તો કે તમે ક્યાંથી ગતિની શરૂઆત કરી અને અંતિમ ક્યાં પહોંચવાના છો. તો આપણે ગતિની શરૂઆત કરી છે પૃથ્વીની સપાટી ઉપરથી, એટલે r1 થી. જાવું છે આપણે r2, અથવા તો એવું કહી શકાય કે પદાર્થ જે ઉપરથી નીચે આવે તો એના માટે પ્રારંભિક r1 10,000 કિલોમીટર હોય, સપાટી ઉપર આવે એટલે અંતિમ r2 0 કિલોમીટર, એટલે કે સપાટી ઉપર આવી ગયો. જો કોઈ પદાર્થ અહીંથી ઉપર જતો હોય તો r1 એટલે 0 થઈ જાય, r2 એટલે 10,000 કિલોમીટર થઈ જાય. એટલે આપણે ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે r1 એટલે પ્રારંભિક, r2 એટલે અંતિમ. અહીં લખી જ નાખું છું, કારણ કે હજી પહેલી વખત તમે આ ભણો છો. એટલે r1 એટલે પ્રારંભિક અને r2 એટલે અંતિમ. હવે આપણે સ્થિતિ ઊર્જા છે એ તમે જોશો સમીકરણ કોઈ પણ જગ્યાએ તો ઋણ નિશાની વડે દર્શાવેલું હશે.
ઋણ નિશાની વડે શું કામ દર્શાવવામાં આવે છે? હું અહીંયા ઋણ નિશાની લખું છું. તો ઋણ નિશાનીનું એક જ કારણ છે કે પદાર્થ છે કોઈ પણ ઊંચાઈએ વયો જાય, એટલે કે 10,000 કિલોમીટર ઊંચાઈએ, 20,000 કિલોમીટર ઊંચાઈએ કે 30,000 કિલોમીટરની ઊંચાઈએ, પણ એ ગુરુત્વાકર્ષણના બંધનમાં હોય છે. કોનું ગુરુત્વાકર્ષણ? તો કે પૃથ્વીનું. તો અહીંયા ઋણ નિશાની શું દર્શાવે એ લખું છું, કારણ કે આપણે મિનિંગ દર્શાવવો પડે. ઋણ નિશાની ડાયરેક્ટ તો એડ ન કરી શકાય, ઉપર તો ક્યાંય છે નહીં સમીકરણમાં, અહીં ડાયરેક્ટ ઋણ નિશાની આપણે લખી નાખી. તો મિનિંગ સાથે લખશું કે અહીં ઋણ નિશાની શું દર્શાવે? કે ઋણ નિશાની છે એ પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણના બંધનમાં છે, એટલે બંધાયેલો છે. એ આપમેળે જઈ નહીં શકે, તમારે ઉર્જા આપવી પડે તો એ જાય, એવું દર્શાવે છે. કેટલી ઉર્જા આપવી પડે? તો કે આ સમીકરણમાં કિંમત મૂકો ને એટલી ઉર્જા આપવી પડે. આપણે દાખલા ગણશું એવા કે તમારે કેટલી ઉર્જા આપવી પડે તો એ પદાર્થ ગતિ કરે, એવા દાખલા આવશે આગળ. એટલે ઋણ નિશાની લખી છે. જ્યાં જ્યાં ઋણ નિશાની આપણે સમીકરણમાં આવે ત્યાં સમજવાનું કે આ પદાર્થ છે એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણના બંધનમાં છે. અને દાખલો આપણે ગણતા હોય ત્યારે સમીકરણ લખી તો એ ઋણ નિશાની સાથે જ લખવાનું છે. ધન ક્યાંય હશે જ નહીં, કારણ કે હંમેશા બંધનમાં જ હશે, મુક્ત હોય જ નહીં. જો મુક્ત હોય ને તો આપણે ગણતરી કરવાની જરૂર જ ન પડે, કારણ કે એ પૃથ્વીની ગુરુત્વાકર્ષણ બળની અસરમાં છે જ નહીં. તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એના ઉપર નથી લાગતું તો તમે ગણતરી કરી જ ન શકો. એટલે ધન નિશાની ક્યાંય આવશે જ નહીં, ઋણ જ આવશે. એટલે દરેક સમીકરણમાં આપણે ઋણ નિશાની લખવાની. હવે આનું સંકલન કરશું એટલે u બરાબર માઇનસ અચળ હોય ને એનું સંકલન ન થાય. તો આ ત્રણ વસ્તુ તો અચળ છે. સંકલન કોનું થશે? તો કે r નું, કારણ કે એ એક જ બદલાય છે. તો આવું સમીકરણ બનશે. બાકી બધાને આપણે સંકલનની બહાર લઈ લીધા છે. હવે r સ્ક્વેર જે છે એ છેદમાં છે, અંશમાં લઈ જાઓ તો નિશાની કેવી થઈ જાય? ઋણ. એટલે એની ઉપર જે ઘાત છે એ કેવી થઈ જશે? ઋણ ઘાત બની જાય. એ તો મેથ્સ નો નિયમ છે, તમને આવડવું જોઈએ. તો આપણે અહીં લખશું r ની -2 ઘાત. હવે સંકલનનો ઘાતનો નિયમ આપણે આગળ ભણ્યા હતા. સંકલન હોય તો શું થાય? તો કે એક ઘાત વધે અને કુલ ઘાત છેદમાં આવશે. તો અચળ છે ને એમને લખી સંકલન થઈ ગયું એટલે આ નીકળી જાય. આમાં શું થાય? તો કે એક ઘાત વધે, -2 + 1 તો કેટલા થઈ જાય? -1. અને કુલ ઘાત છે એ છેદમાં આવે તો -1 પાછા છેદમાં લખવા પડે. હવે આ લિમિટ આપણે એને આપવાની છે, એટલે અહીંયા કૌંસની બહાર આ રીતે લખવાની. સંકલનની નિશાની નીકળી જાય પણ લિમિટ હજી આપી નથી, હવે આપવાની છે. તો સમીકરણમાં આ માઇનસ જો એ કેન્સલ થઈ જશે, અને તમે બહાર આવવા દેશો તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. એટલે અહીંથી આપણે એ નિશાની કાઢી નાખી. પેલા સમીકરણ બનશે આવું: g કેપિટલ M E સ્મોલ m r ની -1 ઘાત છે ને નીચે લખો એટલે હવે પાછા પ્લસ થઈ જશે. આવું સમીકરણ બનશે. હવે શું થશે? તો કે પેલા ઉપરની લિમિટ આપવાની, માઇનસ કરી નીચેની લિમિટ આપવાની. એ સંકલનનો નિયમ છે. હું અહીં લખું છું એટલે તમને ખ્યાલ આવશે કઈ રીતે આપણે લિમિટ આપવાની. r ને બદલે r2 લખી નાખવાના અને માઇનસ કરીને r ને બદલે r1. કોઈ પણ જગ્યાએ લિમિટ આપી એટલે કે એનું મૂલ્ય આપી તો આપણે પેલા ઉપરની લિમિટ આવે, માઇનસ કરી નીચેની લિમિટ. હંમેશા એ જ નિયમ, એ ક્યાંય બદલશે નહીં. એટલે યાદ રાખજો, લિમિટ લેવી એટલે એને બાંધી દીધું. આને લિમિટ કહેવાય. એટલે આપણે એને બાંધી દીધું કે આનાથી વધારે અથવા તો એનાથી ઓછું અંતર નથી, એની વચ્ચે જ ક્યાંક છે, એટલે આપણે બાંધી દીધું. તો અંતિમ લિમિટ માઇનસ પ્રારંભિક લિમિટ. તો અહીંયા તમને ધારો કે 10,000 કિલોમીટર કીધું હોય તો તમે 10,000 કિલોમીટર થી નીચે આવતા હોય તો તમારા માટે પ્રારંભિક શું થયું? 10,000. એટલે r1 10,000 ને r2 0. પણ ઊંધું હોય એટલે કે તમે જમીનની સપાટી ઉપરથી ઉપર જાઓ તો જમીનની સપાટી ઉપર કેવું હોય? r1 0 અને r2 10,000, કારણ કે તમારે અંતિમ 10,000 જવું છે. એ કિંમત તમારે જો અહીં મૂકવાની. તો હવે તમને સ્થિતિ ઉર્જા મળે. હવે જો આ સમીકરણમાં ક્યાંય g નથી આવતો એટલે ગુરુત્વ પ્રવેગ નથી આવતો, અહીંયા આવતો હતો.
એટલે હવે તમારે બે ગણતરી ન કરવી પડે, એક જ ગણતરી કરવી પડે. એટલે આપણે આવી પ્રોસેસ કરી, એટલે આ સમીકરણ મેળવ્યું. જો તમે આ સમીકરણનો ઉપયોગ કરો તો બે ગણતરી કરવી પડે. એક તો તમારે g ગોતવો પડે, એ મળી જાય પછી એમાં કિંમત મૂકીને u ગોતવો પડે, તો ગણતરી લાંબી થઈ જાય, સ્ટેપ વધી જાય. આની અંદર g ગોતવાની જરૂર જ નથી, આ ત્રણેય તો અચળ છે, બદલાવાના જ નથી. બદલાય પણ ખાલી અંતર, અને આપણે ગુરુત્વ પ્રવેગનો ફેરફાર છે આની સાથે અંદર જ લઈ લીધો છે, એટલે હવે બીજી વાર ગણતરી કરવાની જરૂર ન પડે. અહીંનું ટૂંકું સ્વરૂપ થઈ ગયું, એટલે આવી પ્રોસેસ કરી. હવે આપણે યાદ રાખવાનું છે, અનંત અંતરે એટલે કે પૃથ્વીના સપાટીથી અનંત અંતરે, અનંત એટલે જેનું કોઈ મૂલ્ય નિશ્ચિત નથી, 1 કરોડ કિલોમીટર અથવા 10 કરોડ કિલોમીટર, તો એટલા બધા લાંબા અંતરે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર થતી નથી. તો ત્યાં ગુરુત્વાકર્ષી બળ કેવું હોય? શૂન્ય. તો સ્થિતિ ઊર્જા કેવી હોય? શૂન્ય. તો અહીં લખશું અનંત અંતરે u બરાબર 0. આ એમસીક્યુ માટે યાદ રાખવાનું છે તમારે. અનંત અંતરે સ્થિતિ ઊર્જા શૂન્ય હોય છે. શું કામ હોય? તો કે અનંત અંતરે એટલે અહીંથી તમે વાત કરો પૃથ્વીની સપાટીથી, તો કે શનિ ગ્રહ જે છે અથવા ગુરુ ગ્રહ છે એ કરોડો કિલોમીટર દૂર આવેલો છે, તો એના ઉપર પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર થતી નથી. એટલા માટે આપણે શું કહેવાય? તો કે ગુરુ ગ્રહ ઉપર અથવા તો શનિ ગ્રહ ઉપર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય છે, તો સ્થિતિ ઊર્જા શૂન્ય થવાની છે. કારણ કે આપણે બળ ઉપરથી જ ઊર્જાની ગણતરી કરી. બળ શૂન્ય હોય તો સ્થિતિ ઊર્જા શૂન્ય જ થવાની છે. એટલે એમસીક્યુ માટે તમારે આ સ્ટેપ યાદ રાખવાનો. પૂછે તમને અનંત અંતરે સ્થિતિ ઊર્જા કેવી હોય કોઈ પણ પદાર્થની, તો હંમેશા શૂન્ય જ હોય. હવે તમે આમાં અનંત અંતરે મૂકી દો. અનંત એટલે આપણા માટે અંતિમ થશે, કારણ કે પ્રારંભમાં આપણે ક્યાં છીએ? પૃથ્વીની સપાટી ઉપર. તો અનંત અંતરે એટલે R2 બરાબર ઇનફાઇનાઇટ, અનંત. કોઈ પણ ના છેદમાં અનંત આવે ને એટલે એ પદ કેવું થઈ જાય? શૂન્ય. 1/1 કરોડ, તો તમે કેલ્ક્યુલેટરમાં કરશો ને, 1 ભાગાકારમાં 1 કરોડ, 1 કરોડમાં મીંડા કેટલા હોય? 6. તો 1 કરોડ તમે ભાગાકારમાં કરશો તો 0.0000 એમ આવશે, એટલે 0 જ થઈ ગયું. તો એટલા બધા પોઈન્ટ પછી 0 આવે એટલે એને 0 જ કહેવાય. તો આ પેલું પદ 0 થઈ ગયું, તો વધે શું? અહીંયા હું લખું છું અનંત અંતરે u બરાબર 0, અને આપણે ઉપરના સમીકરણમાં અનંત કોની બદલે મૂકવાના છે? R2 ને બદલે. અનંતની સંજ્ઞા છે, ઇનફાઇનાઇટ અનંતની સંજ્ઞા છે. તો અહીં લખીએ આપણે g m e m. આ તો શૂન્ય થઈ ગયું, તો વધ્યું શું? -1/r1. માઇનસ નિશાની અહીંયા આપી દો, છેદમાં r1 વધે. આ આપણું જનરલ સમીકરણ થાય. આપણે તો બે સમીકરણ યાદ રાખવાના છે, કારણ કે દરેક વખતે આપણે ગણતરી છે અનંત અંતરની ન કરવાની હોય. કારણ કે મેં હમણાં જ કીધું કે અનંત અંતર તમને દાખલામાં આપી દે તો સ્થિતિ ઊર્જા 0, ગણતરી કરવાની જરૂર જ નથી. એટલે આપણે જે દાખલા ગણશું એમાં અનંત અંતર નહીં હોય. આપણને બે જુદા જુદા અંતર આપ્યા હશે, એટલે આપણે આ સમીકરણનો ઉપયોગ કરવાનો થશે. પણ આ તમારે એમસીક્યુ માટે યાદ રાખવાનું છે. અને આવું સમીકરણ આપણને ટેક્સ્ટ બુકમાં આપેલું છે. ત્યાં R1 ને બદલે R લખ્યો છે, જનરલ સમીકરણ લખ્યું છે ને એટલે આપણે આ સમજવાનું છે કે આ સમીકરણ આપણે શું કામ મેળવેલું છે. તો એ કારણ યાદ રાખવાનું છે કે આપણે આ સમીકરણનો ઉપયોગ જો કરવો હોય તો એમાં તમારે g ની ગણતરી કરવી પડે પ્લસ u ની ગણતરી પછી કરવી પડે, બે ગણતરી સાથે કરવી પડે. એવું ન કરવું પડે એટલે આપણે આ પ્રોસેસ કરી. આ જે સંકલન કર્યું અહીંથી અહીં સુધીનો, એમાં g ની ગણતરી થઈ ગઈ છે, એટલે કે g માં જે ફેરફાર થાય એ આવી ગયો. દેખાતો નથી આમાં આપણને, પણ આપણે આવી લીધો છે આની અંદર. કારણ કે જો અહીં f નું સમીકરણ મૂક્યું છે, તો r સાથે f માં ફેરફાર થવાનો જ છે. r સાથે f માં ફેરફાર થાય તો અહીં જુઓ f બદલાય તો સામે કોણ બદલાતું હોય? g. કારણ કે m તો અચળ હોય, e નો બદલાય. એટલે આપણે g નો ફેરફાર આ સંકલન કર્યું એમાં જ લઈ લીધો છે. એટલે હવે ક્યાંય લેવો ન પડે, તો આપણી ગણતરી ટૂંકી થઈ જાય. ડાયરેક્ટ તમામાં કિંમત મૂકો, u નું મૂલ્ય મળી જાય, એટલે બહુ સહેલું પડે. એટલે આ સ્થિતિ ઊર્જાનું સમીકરણ ગુરુત્વીય સ્થિતિ ઊર્જા. ગુરુત્વાકર્ષણ બળના લીધે પદાર્થની અંદર જે સ્થિતિ ઊર્જા રહેલી છે તેને ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કહેવાય. આ એનું મિનિંગ અને આ એનું સમીકરણ, આ યાદ રાખવાનું છે.
આ MCQ માટે યાદ રાખવાનું છે. રેડી? આ આપણો ટોપિક.